નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં તમારું ખાસ સ્વાગત છે। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ હવે નજીકમાં દેખાઈ રહ્યો છે। આ બાજુ ચાઇના બાદ હવે અમેરિકા કેનેડા વચ્ચે ટેરિફ વોર ભડકી ગઈ છે। સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર। રશિયા સાથે 30 દિવસના યુદ્ધ વિરામ માટે યુક્રેન સહમત થઈ ગયું હોવાનો ટ્રમ્પનો દાવો સામે આવ્યો છે। ઝેલેન્સ્કીએ ટ્રમ્પને કહ્યું કે તેઓ તૈયાર છે યુદ્ધ વિરામ કરવા। હવે રશિયા શું જવાબ આપે છે તેના ઉપર દુનિયાભરની નજર રહેશે અને અમેરિકાથી આવતા 26 બિલિયન યુરોના સામાન ઉપર ઊંચા ટેરિફ લાગુ કરશે યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચે હવે ટ્રેડ વોર ભડકી ગઈ છે। અને આ બાજુ કેનેડાએ વીજળી સપ્લાય ઉપર ટેરિફ લાગુ કરતા ટ્રમ્પે મેટલનો સામાન જે કેનેડાથી અમેરિકામાં આવી રહ્યો છે તેના ઉપર ટેરિફ 25%થી વધારી 50% કરવાનું એલાન કરી દીધું। ટૂંકમાં કેનેડા અને અમેરિકા વચ્ચે પણ હવે ટ્રેડ વોર ચાલુ થઈ ગઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે સ્ટીલ અને એલ્યુમિનિયમના ઇમ્પોર્ટ ઉપર ટેરિફ લાગુ કરવાની વાત કરી રહ્યા હતા તે 25% ટેરિફ આજથી લાગુ થઈ ગયું છે। દુનિયાભરમાંથી અમેરિકા આવતા સ્ટીલ એલ્યુમિનિયમ ઉપર હવે ટેરિફ લાગશે। અમેરિકન શેર બજારમાં જે કડાકો બોલ્યો હતો ગઈકાલે ભારતીય બજારમાં પણ નરમાઈ જોવા મળી। આજે પણ શરૂઆતી કડાકા બાદ ભારતીય બજારમાં ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું। સેન્સેક્સ 10 પોઈન્ટ, નિફ્ટી 18 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। બપોરે 3 વાગ્યે આજે અમેરિકા જાહેર કરશે અગત્યના યુએસ કોર CPI ડેટા। આ ડેટા સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે। આ પહેલા ગઈકાલે અમેરિકાએ યુએસ જોબ ઓપનિંગ ડેટા જાહેર કર્યા જે અપેક્ષા કરતાં વધીને આવ્યા જેણે સોના અને ચાંદી ઉપર નેગેટિવ અસર પાડી છે। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં સતત મંદીનો માહોલ, કડાકાનો માહોલ યથાવત 4 મહિનાના તળિયે ડોલર ઇન્ડેક્સ હજુ પણ પડ્યો છે। અને ચાંદીના ભાવની વાત કરીએ એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીમાં જે છેલ્લા 5 દિવસથી સતત સ્થિરતા દેખાઈ રહી હતી તેમાં હવે ચમકારો જોવા મળ્યો છે। છેલ્લી 24 કલાકના ચાર્ટ જોઈએ ચાંદીના ભાવના તો બજાર ખુલતા જ બે તરફી વધઘટો થઈ અને ચાંદીમાં ભારે મજબૂતી સાથે $33ની સપાટી જોવા મળી ગઈ છે। ચાંદીના ભાવ માટે આજના દિવસની રેન્જ નીચામાં $32.70 તેમજ ઊંચામાં $32.99 એટલે કે $33 સુધી જોવા મળી ગઈ છે। ગુજરાતના શહેરોમાં આજે બપોરે શું ભાવમાં વેચાઈ રહી હતી ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ $33.01 1 કિલો 98.2 ચાંદી ચોરસા $97,987 1 કિલો 999 ચાંદી $99,787 999 GST ચાંદી $1,0612 અને ચાંદી MCX $98,787 સાથે ટ્રેડ કરી રહી હતી। ગત સપ્તાહે જે જબરદસ્ત ઉછાળો જોવાયો છે ચાંદીના ભાવમાં ત્યારબાદ ઊંચા મથાળે ટકી રહેલા ભાવમાં હવે આજે પ્રતિ કિલોએ વધુ $1,000નો ઉછાળો જોવા મળી ગયો છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 33.31 અગત્યનો રેઝિસ્ટન્સ ચાંદી કુદાવશે તો વધુ આગળ વધશે ને નીચામાં 32.10 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે। MCX ચાંદીના ભાવ માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 98,673 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 57,949 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી સોનું મોટે ભાગે સ્થિર અને સીમિત રેન્જમાં જોવા મળી રહ્યું છે। છેલ્લા એક સપ્તાહથી 2880 થી $2920-25 વચ્ચે રમી રહ્યા છે। સોનાના ભાવ 48 કલાકમાં ઘટી એક તબક્કે $2880 સુધી ગબડી ગયા બાદ સોનાના ભાવમાં ફરી મજબૂતી સાથે $2920નું લેવલ જોવા મળ્યું। આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2909 અને ઊંચામાં $2921 સુધી હતી। સોનાના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 2931 અગત્યનો રેઝિસ્ટન્સ આવશે તો 2947 નવું લેવલ જોવા મળે। નીચામાં 2889 અગત્યનો સપોર્ટ રહેશે। MCX સોના માટે આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 86,261 ઉપર બાય કોલ તેમજ 85,855 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। કોલ ફક્ત સમજૂતી માટે જ છે। હમાસ અને ઇઝરાયલ બાદ હવે
રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ નજીકમાં હોવાની વધતી સંભાવનાઓ તથા અમેરિકામાં મંદીના હાવ વધતા ટ્રમ્પ ટેરિફ મામલે કૂણા પડવાના સંકેતો મળ્યા છે, જેને લઈને સોનાના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની આશા બંધાઈ રહી છે. આજે 12 માર્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 88,000 રૂપિયા, 22 કેરેટ સોનું 80,900, 24 કેરેટ વિથ જીએસટી 88,600ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનાના ભાવમાં મજબૂતી યથાવત દેખાઈ રહી છે. સોનાના ભાવ માટે જે કાંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો આગળ થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે રાહ જોવી, મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરી દેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.